ઉપલેટામાં ખેડૂતો રસ્તા પર વીજ પોલ અને દેવા માફી મુદ્દે કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ દ્વારા કોલકી રોડ ખાતે ચક્કાજામ કર્યો. રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે. તેમાં પણ ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડિયા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉપલેટાના કોલકી રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો. હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઊભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને છે, જેનાથી તેમની કિંમતી જમીન બરબાદ થઈ રહી છે. આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોલકી રોડ મેન ગેટમાં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે, ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મોંઘી બેરી અને જે નીંભરી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે અને જરૂર ને જરૂર આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે કિસાનના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે અને આ મોંઘી બેરી સરકારને આવનારા દિવસોની 2027માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી વારની અંદર રજૂ કરીએ. મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે. સરકાર આ મોંઘી બેરી સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવલી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે. તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણપણે ટેકો છે. એના જ નેજા હેઠળ અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય, નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર બિરાવવામાં જાણે છે. તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગ